નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિતનું પ્રકરણ 8 ગાડું અને પૈડા વિશે શીખીશું. મિત્રો, આપણે સૌએ ગાડું પણ જોયું છે અને પૈડા કયા કયા વાહનોમાં વપરાય છે એ પણ આપણે જાણીએ છીએ. તો આ માહિતીનો ઉપયોગ કરીને આ પ્રકરણમાં આપણે વર્તુળ વિશે શીખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. તમે તમારી આજુબાજુ ગોળ વસ્તુઓ જોઈ હશે. આવી વસ્તુઓની યાદી બનાવો. અહીં હું તમને કેટલાક ચિત્રો બતાવીશ કે જેમાં ગોળ વસ્તુનો ઉપયોગ થયો છે. જુઓ, આ ટ્રેક્ટર છે. આ છોકરો પૈડાની મદદથી રમી રહ્યો છે. આ કાર છે. આ એક છોકરી રોટલી વણી રહી છે. ફરની લારી છે. ગાડું છે. સાયકલ છે. કુંભાર ચાકડાની મદદથી ઘડા બનાવી રહ્યો છે. આ બસ છે. આ બધી જ બાબતમાં, આ બધા જ ચિત્રોમાં કઈ વસ્તુ સામાન્ય છે મિત્રો? તો જુઓ, આ બધા જ ગોળ વસ્તુઓ છે. જોયું ને મિત્રો? ધ્યાનથી દરેક ચિત્ર જુઓ અને તેમાં કઈ ગોળ વસ્તુ વપરાયેલી છે તે જાણો. ગોળ બંગડી. તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો? તો હા, તમે તમારા મમ્મી સાથે કોઈક ને કોઈક વાર તો બંગડીની દુકાને ગયા જ હશો. કેવી બંગડીઓ આવે મિત્રો? જુઓ, આવી બંગડીઓ આવે, આવી પણ આવે, આવી પણ આવે અને આવી પણ આવે. પણ બધી જ બંગડીઓ આકારમાં ગોળ હોય છે. એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે? વિચારો મિત્રો. તમે એક તાર લઈને તમારા હાથના માપની બંગડી બનાવો તો એ તમારી શિક્ષિકાને કે તમારી મમ્મીને આવડી રહેશે? પહેરી શકશે? તો જવાબ છે ના પહેરી શકે. વિચારો મિત્રો, કેમ? કારણ કે તમારા હાથનું માપ અને તમારા મમ્મી કે શિક્ષિકાના હાથનું માપ અલગ અલગ હોય. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. આ બંગડી તમે જુઓ છો ચિત્રમાં, એનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો? તો મિત્રો, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની મદદથી આપણે વર્તુળની આકૃતિ દોરી શકીએ. જુઓ મિત્રો, ડબ્બાનું ઢાંકણ, શીશીનું ઢાંકણ, પરિકર, ડીશ, વાટકી અને જે વસ્તુઓનો આકાર બિલકુલ ગોળ છે એ બધી જ વસ્તુઓની ધારની મદદથી આપણે વર્તુળની આકૃતિ દોરી શકીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ બાબતની નોંધ કરશો. આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે, કારણ કે દરેક વિદ્યાર્થી પાસે ડબ્બાના ઢાંકણ, શીશીના ઢાંકણ, ડીશ, વાટકી, પરિકર હોય છે અને એ અલગ અલગ માપના હોય છે. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? તો આ પણ તમારે તમારી જાતે જ ચકાસવાનું છે. કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો એક જવાબ આપણે આપી શકીએ કે જે વસ્તુ ગોળ આકારની હોય અને મોટી હોય તો એના દ્વારા મોટું વર્તુળ બને, અને નાની હોય એના દ્વારા નાનું વર્તુળ બને. વર્તુળ સાથેની રમતો. આપણે ઘણી બધી રમતો મેદાનમાં રમીએ છીએ. જુઓ મિત્રો, આ બાળકો આ રીતે
વર્તુળમાં ઊભા રહીને રમત રમી રહ્યા છે. એક છોકરાના હાથમાં રૂમાલ છે. આ રમત નંબર 1 છે. આ રમત નંબર 2 છે. જુઓ, બે બાળકો આ રમત રમી રહ્યા છે. શું કરી રહ્યા છે કે રૂમાલ વચ્ચે છે વર્તુળમાં, અને એક છોકરો અને છોકરી એ રૂમાલને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરતા હોય એવું લાગે છે. ટૂંકમાં વર્તુળ સાથેની ઘણી રમતો રમી શકાય છે. આપ પણ રમતા જ હશો. મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવાનો પ્રયત્ન કરે છે. આ અર્ચના નામની છોકરીને આવું ગોળ વર્તુળ દોરવું છે, અને તે લાકડી દ્વારા દોરવાનો પ્રયત્ન કરે છે. ચીપુ અને નૈના એ અર્ચનાને કહે છે કે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના એમ કહે છે કે સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? એટલે કે ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે અર્ચનાના કહેવાથી. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો? ચોક્કસ મિત્રો, દોરી અને ચોકની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. આ પણ મિત્રો તમારે તમારી જાતે તમારી નોટબુકમાં જુદા જુદા માપના વર્તુળ દોરવાના. તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણે શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે. પછી તમારા મિત્રોએ દોરેલા વર્તુળ સાથે એની સરખામણી કરવાની છે, અને કોણે સૌથી સરસ વર્તુળ બનાવ્યું છે એ તમારે જાતે જ ચકાસવાનું છે. દોરડાની મદદથી વર્તુળ બનાવવું. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. જુઓ, તે કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. જુઓ મિત્રો, અર્ચનાએ એક દોરીના બંને છેડે ખીલીઓ બાંધી છે, અને વચ્ચે અર્ચના ખીલીને પકડીને ઊભી રહી છે અથવા તો બેઠી છે, અને એનો મિત્ર બીજા છેડે રહેલી ખીલીની મદદથી વર્તુળ બનાવે છે. તો જુઓ મિત્રો, સરસ મજાનું વર્તુળ તેઓ દોરી શક્યા છે. શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? તો હા, અર્ચના અને એના મિત્રો જો બનાવી શકતા હોય તો તમે પણ બનાવી શકો. નાના નાના જૂથમાં પ્રવૃત્તિ કરો. દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે. તમે જુદા જુદા લંબાઈના દોરડા વડે વર્તુળ દોરો. એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. તમે વર્તુળ દોરશો જુદા જુદા જૂથમાં, ટુકડીમાં, તો બધાના જ વર્તુળ જુદા જુદા હશે. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? તો હા, બને. જેટલું તમે લાંબુ દોરડું લો એટલું તમે મોટું વર્તુળ બનાવી શકો. તમારું દોરડું કે દોરી જેટલી નાની એટલું વર્તુળ તમારું નાનું બને. જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા બરાબર હોવી જોઈએ. જો તમે જે પણ લંબાઈનું દોરડું લીધું હોય એની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા જેટલી હોય છે. જુઓ મિત્રો, અહીં વર્તુળની ત્રિજ્યા કાળી લીટી વડે દર્શાવવામાં આવેલી છે. અનુમાન કરો, કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય? જવાબ છે લાંબા દોરડાથી બનાવેલ વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય. જે દોરડું સૌથી લાંબુ હોય એની ત્રિજ્યા સૌથી લાંબી હોય. આ એક ચિત્ર જુઓ. માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. અહીંયા ત્રિજ્યા દોરવાની છે આપણે,
તો ત્રિજ્યા કઈ રીતે દોરીશું મિત્રો? તો જે વર્તુળનું જે કેન્દ્ર છે વચ્ચોવચ તમને કાળા રંગથી બતાવેલું એ છે, ત્યાંથી વર્તુળનો જે લીલો લીલો ભાગ છે એના કોઈ પણ બિંદુને આપણે જોડીશું તો એ ત્રિજ્યા બનશે. જુઓ મિત્રો, અને એને માપવાની પણ છે. તો અહીંયા તમે જોશો તો 0 ઉપર વર્તુળનું કેન્દ્ર છે અને 1 અને 2 ની વચ્ચે જે અડધો કાપો છે લાંબો, ત્યાં આપણું વર્તુળ પૂર્ણ થાય છે, એની ધાર છે. તો આપણા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે મિત્રો? જુઓ, આ તીર પાડેલો આંકડો એ 1.5 બતાવે છે. તો આપણા વર્તુળની ત્રિજ્યા થશે 1.5 સેન્ટીમીટર. આ રીતે તમે જુદા જુદા વર્તુળની માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો અને ત્રિજ્યાઓની લંબાઈ નોંધો. જુઓ મિત્રો, લીલા રંગના વર્તુળની ત્રિજ્યા, અહીં એક લીલા રંગનું વર્તુળ છે, એની ત્રિજ્યા આપણે માપવાની છે. તો જુઓ, માપપટ્ટીનું 0 આંક વર્તુળના કેન્દ્ર ઉપર રાખીશું અને ધાર ઉપર જે આંકડો હોય એ વર્તુળની ત્રિજ્યા ગણાશે. જુઓ મિત્રો, આ લાલ રંગના તીર દ્વારા સામે કયો અંક દેખાય છે? તો 1 સેન્ટીમીટર. તો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા થશે 1 સેન્ટીમીટર. હવે વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા, આ વાદળી રંગનું વર્તુળ છે, ફરી પાછો માપપટ્ટીનો 0 આંકડો કેન્દ્ર ઉપર રાખીએ અને ધાર ઉપર કયો આંકડો છે જુઓ મિત્રો? તો આ રહ્યું તીર દ્વારા દર્શાવેલું 1 અને 2 ની વચ્ચેનું અડધું, એટલે કે 1.5 સેન્ટીમીટર થાય છે. આમ લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે. શોધો સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો. મિત્રો, તમારા ગામ કે ફળિયામાં સાયકલ અને બળદગાડા હોય જ છે. તો દોરા અને માપપટ્ટીની મદદથી તમે આ જાતે પ્રયોગ કરશો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? તો હા મિત્રો, સાયકલના બંને પૈડા અને બળદગાડાના પણ બંને પૈડાની ત્રિજ્યા સરખી જ હોય, કારણ કે બંને પૈડા સરખા હોય છે. તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? તો હા, હવે તો બધા જ ગામડાઓમાં અને શહેરોમાં ટ્રેક્ટર જોવા મળે છે. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તો રોડ રોલરનું પૈડું એ સૌથી મોટું હોય છે ટ્રેક્ટર અને રોડ રોલરમાં. શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો જવાબ આવશે ના, બંનેની ત્રિજ્યા જુદી જુદી હોય છે. તમે જોયું હશે મિત્રો કે ટ્રેક્ટરના આગળના પૈડા નાના અને પાછળના પૈડા મોટા હોય છે. તો નાના પૈડાની ત્રિજ્યા ઓછી હોય અને મોટા પૈડાની ત્રિજ્યા વધારે હોય. તો આપણો જવાબ થશે ના. લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે, તો કોને વધુ ઘાસ ખાવા મળશે? જુઓ મિત્રો, આ લાલી અને આ કાલી, અહીંયા લખેલું જ છે કે જે લાલ રંગની બકડી છે એ લાલી છે અને કાળા રંગની છે એ કાલી છે. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે કાલીનું દોરડું લાંબુ છે, તો કોને વધુ ઘાસ ખાવા મળશે? તો કાલીને, કારણ કે એ વધુ ઘેરાવા સાથે ઘાસ ચરી શકશે, એના વર્તુળની ત્રિજ્યા લાંબી બનશે. તો આપણો જવાબ બનશે કાલીને. દલજીતની ડિઝાઇન. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. જુઓ મિત્રો, પરિકરની મદદથી દલજીતે આવી ડિઝાઇન બનાવી છે અને એક આવી ડિઝાઇન બનાવી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? જુઓ મિત્રો, આ દલજીતની બહેન છે, એને આવી બીજી ડિઝાઇન બનાવી છે. તો આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો મિત્રો, પરિકર વિશે પણ શીખીએ.
આની પહેલા તમે પરિકર જોયું છે? વર્તુળ બનાવવા આનો ઉપયોગ કઈ રીતે કરશો? જુઓ મિત્રો, આ પરિકર છે કે જેમાં પેન્સિલ પરોવેલી છે, એનાથી વર્તુળ દોરેલું પણ ચિત્રમાં બતાવેલું છે. આ પણ પરિકર છે. જ્યારે તમે માપ પરિકરથી લો છો ત્યારે કઈ રીતે લેવાય એ પણ દર્શાવ્યું છે. તમારું પરિકર ખોલો. તમારા કંપાસ સાથે આવું પરિકર હોય છે, એને ખોલો. તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો. તમારે જો વર્તુળ દોરવું હોય તો જે અણીવાળો ભાગ છે એ કાગળ ઉપર મૂકવાનો. પરિકરને ટોચથી પકડો, એટલે કે જે પરિકરની જે ઉપરની તરફ છે ટોચ, ત્યાંથી પકડવાનું છે. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકાર ફેરવવાનો પ્રયત્ન કરો. તમે વચ્ચેનો અણીવાળો ભાગ ખસેડ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવશો તો સરસ મજાનું વર્તુળ પડશે, જે તમને આકૃતિ 1માં દેખાય છે. તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ. આ નિશાન તમારા વર્તુળનું કેન્દ્ર છે. મિત્રો જુઓ, આકૃતિ 1માં આ તીર દ્વારા જે જગ્યાએ પરિકરનો અણીવાળો ભાગ છે એ જગ્યાએ વર્તુળનું કેન્દ્ર છે. અહીં લખેલું છે, જુઓ, વર્તુળનું કેન્દ્ર. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતા આ વર્તુળ શું વધુ સારું છે? તો ચોક્કસ સારું છે. કારણ કે આપણે હાથથી વર્તુળ દોરીએ એના કરતા પરિકરથી દોરેલું વર્તુળ વધુ સારું હોય છે. આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેને માપો. આ વર્તુળની ત્રિજ્યા અહીં લાલ અક્ષરે લાલ લીટી દ્વારા દર્શાવેલી છે. જુઓ, આ રીતે માપપટ્ટી મૂકીશું તો વર્તુળની ત્રિજ્યા થશે 3.5 સેન્ટીમીટર. 0 આંક વર્તુળના કેન્દ્ર ઉપર છે અને 3.5 એટલે કે 4 અને 3 વચ્ચેનો અડધો જે છે લાંબો કાપો એ વર્તુળની ધાર ઉપર છે. તો આ વર્તુળની ત્રિજ્યા થશે 3.5 સેમી. આ રીતે તમે અન્ય વર્તુળ દોરો અને એની પણ ત્રિજ્યા માપો. મિત્રો, આ એક વર્તુળનું ચિત્ર છે જેમાં થોડીક ડિઝાઇન દોરેલી છે. વિચારો, આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો. મિત્રો, આપ જુઓ છો એમ કે વર્તુળની ત્રિજ્યા ઉપર બીજું અડધું વર્તુળ ઉપરની તરફ અને અડધું વર્તુળ નીચેની તરફ છે. તો સૌથી પહેલા આવી એક જગ્યા તમારે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એમાં વર્તુળ દોરો. ત્યારબાદ ત્રિજ્યાનું પણ અડધું કરીને કેન્દ્રથી લઈને વર્તુળની ધાર સુધી આવું એક અર્ધવર્તુળ દોરો ઉપર તરફ, અને નીચે તરફ પણ આવું એક અર્ધવર્તુળ દોરો. તો આપેલી આકૃતિ જેવી આકૃતિ તમે બનાવી શકશો. આ વર્તુળ છે? તો હા, ચોક્કસ વર્તુળ છે, પણ એમાં આપણે થોડીક ડિઝાઇન બનાવેલી છે. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માંગ્યું. જુઓ મિત્રો, આ નૈના પરિકરની મદદથી વર્તુળ બનાવી રહી છે અને ચિત્રમાં તેને અડધું વર્તુળ દોરેલું છે. અડધું વર્તુળ દોર્યા પછી રવિ એની પાસે રબર માંગે છે અને એ વર્તુળ દોરવાનું બાકી રાખીને રવિને રબર આપે છે. તેણે તેનું પરિકર મૂક્યું અને તેને એટલે કે રવિને રબર આપ્યું. પછી ફરી તેને પોતાનું વર્તુળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. જુઓ મિત્રો, એ ફરી પાછી વર્તુળ દોરવાનો પ્રયત્ન કરે છે, પણ એનું વર્તુળ આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણેનું બને છે. જુઓ, જે બિલકુલ સરસ વર્તુળ હોવું જોઈએ એવું થયું નથી. વિચારો, નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? શા માટે થયું હશે મિત્રો? કારણ કે નૈનાએ રવિને રબર આપ્યું તે વખતે એ કેન્દ્ર પરથી ફરી વર્તુળ દોરવાનું
ચૂકી ગઈ હશે. શું વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે? તો ના મિત્રો, વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે નહીં. આ વાત ખાસ યાદ રાખજો. કોઈ પણ વર્તુળ હોય એનું એક જ કેન્દ્ર હોય, એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે નહીં. બીજા દિવસે નૈના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. ફરી પાછી બીજા દિવસે વર્તુળ બનાવે છે, તો આ રીતે એનું વર્તુળ મોટું થઈ જાય છે, બહાર નીકળી જાય છે. જુઓ, ચિત્રમાં તમે જોઈ શકો છો કે એનું વર્તુળ બહાર નીકળી ગયું છે. અરે, પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. મને તે સજ્જર કડી લેવા દે. હવે મારું પરિકર ખસી જશે નહીં. તો એના પરિકરનો સ્ક્રૂ ઢીલો હતો, એટલા માટે પેન્સિલ છટકી જવાના કારણે, ઢીલી થઈ જવાના કારણે એનું વર્તુળ મોટું થઈ ગયું હતું. કેન્દ્ર શોધો. સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે. જુઓ મિત્રો, ડાબી તરફ સાદિક છે અને જમણી તરફ સમીના છે. સાદિક એવું કહે છે કે હું તેને પરિકરથી બનાવીશ, અને સમીના એમ કહે છે કે ના, હું તો બંગડીથી નિશાની કરીને બનાવીશ. જુઓ બંનેના વર્તુળ. પછી તેઓએ તેમના વર્તુળોને કાપ્યા. જુઓ, બંને પોતપોતાના વર્તુળને કાપી રહ્યા છે. જો હવે સાદિક આ સમીનાને કહે છે કે જો મારા વર્તુળમાં કેન્દ્ર છે, પણ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? કારણ કે સાદિકે પરિકરથી દોરેલું. એટલે સમીના એને કહે છે કે જુઓ, તું ચિંતા ન કર, હું તે કેવી રીતે શોધું છે તે તું જો. તેણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું. આ સમીના આ રીતે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળે છે. ફરી તે પાછું આ પ્રમાણે વાળે છે, એટલે કે અડધાનું પણ અડધું કરે છે. અને પછી તેણે વાળેલા વર્તુળને ખોલ્યું. જુઓ મિત્રો, એના હાથમાં જે વર્તુળ દેખાય છે એ રીતે વારવાથી એક ઊભી લીટી અને આડી લીટી એકબીજાને છેદતી હોય, એ આ જગ્યાએ વચ્ચોવચ એ વર્તુળનું કેન્દ્ર બને છે. એટલે આમ સમીના પોતે બંગડીથી વર્તુળ દોરવા છતાં એ વર્તુળનું કેન્દ્ર શોધી લે છે. શું તું ઘડીની બે રેખા એકબીજાને છેદે તે જોઈ શકે છે? એને આ રીતે વર્તુળની રેખાઓ ખોલી કાઢી અને સમીના પ્રશ્ન પૂછે છે. એટલે સમીના પેલા છોકરાને કહે છે તો કે હા, જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું, આ મારા વર્તુળનું કેન્દ્ર છે. જુઓ, ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે વર્તુળનું કેન્દ્ર સમીનાના વર્તુળનું. હવે તમે બંગડીનો ઉપયોગ કરી કાગળ પર વર્તુળ બનાવો, તેને કાપો અને પછી સમીનાની જેમ વર્તુળનું કેન્દ્ર શોધો. મિત્રો, આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે જ કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ લઈને કરવાની છે. આપણે પાના નંબર 88 ઉપર પણ આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ. તમે આ કેવી રીતે કર્યું? હમણાં જ અગાઉ આ પ્રકારની આકૃતિ આપણે જોયેલી. જુઓ, અહીં અર્ધવર્તુળ પાડેલા છે ઉપર તરફ અને નીચે તરફ. એને જો દોરીએ તો આ પ્રકારનું ચિત્ર થશે. તો અગાઉ 88 પાન નંબર પર આ વિગતની ચર્ચા આપણે કરેલી છે. સંતુલનની પ્રવૃત્તિ. શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો? જુઓ, ચિત્રમાં રકાબીને સંતુલિત કરવાનો પ્રયત્ન થાય છે. હું તેને સંતુલિત કરી શકીશ. પહેલા ચિત્રમાં ડાબી તરફ તમે જુઓ છો કે વર્તુળના મધ્યમાં એટલે કે કેન્દ્ર ઉપર આંગળી નથી રાખી, એટલે રકાબી પડી જાય છે. પણ એ ફરી કહે છે કે હું પ્રયત્ન કરીશ, અને પછી એ પોતે કહે છે કે મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું. અને પછી એ રકાબીને કેન્દ્રમાંથી આંગળી ઉપર રાખે છે તો એ સંતુલિત કરી શકે છે. તમે પણ ઘરે આ પ્રયત્ન કરી શકો. ચકરદી ફેરવવી. જાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા. તેથી તેઓ કંટાળતા હતા. અચાનક અપ્પુએ કહ્યું,
ચાલો બધા ચકરડી બનાવીએ. એટલે ચારે ચાર જણા ચકરડી બનાવવાનું પ્લાન કરે છે. તેઓએ પૂંથાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું. પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દિવાસળી ભરાવી. જો મિત્રો દરેક જણ પોતપોતાનું વર્તુળ કાપી અને એમાં કાણું પાડી અને દિવાસળી ભરાવી રહ્યા છે. આ પ્રમાણે દેખાતી ચકરડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા. જુઓ દરેકની ચકરડી અહીં દિવાસળી ભરાવ્યા પછી આ પ્રકારની દેખાય છે. ડાબી તરફ પ્રથમ ઝાકીરની ચકરડી છે, લીલી ધારવાળી અપ્પુની, લાલ ધારવાળી નૈનાની અને જમણી તરફની પહેલી ગુદ્દુની છે. કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપીએ. કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? તો વિચારો મિત્રો. ઝાકીર અને નૈનાની. કેમ મિત્રો? વિચાર કરો. કારણ કે એમણે જે કાણું પાડ્યું છે એ વર્તુળના કેન્દ્રથી ઘણું દૂર છે, ધાર તરફ. એટલે એમની ચકરડી બિલકુલ ફરશે નહીં. કોની ચકરડી થોડીક જ ફરશે? તો જવાબ છે ગુદ્દુની. ગુદ્દુનું જે કેન્દ્ર છે એ વર્તુળથી થોડુંક જ દૂર છે, એટલે તેની ચકરડી થોડીક જ ફરશે. કોની ચકરડી સૌથી સારી ફરશે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અપ્પુની ચકરડીનું જે કાણું છે એ બિલકુલ વર્તુળના કેન્દ્ર ઉપર છે. તો જવાબ આપણો થશે અપ્પુની ચકરડી. કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો આ તો હાવ સહેલું છે, અપ્પુની. કારણ કે અપ્પુનું જે કેન્દ્ર છે એ બિલકુલ કેન્દ્ર ઉપર છે ચકરડીમાં. તો અપ્પુની દિવાસળીમાં કેન્દ્ર સૌથી નજીક છે. જાતે ચકરડી બનાવો. તમે પણ તમારી પોતાની ચકરડી બનાવીને આ રમત રમો. મિત્રો આ પ્રવૃત્તિ તમારે ચકરડી બનાવીને જાતે કરવાની છે. સારી રીતે ફરી શકે તેવી ચકરડી બનાવવા તમે ક્યાં કાણું પાડશો? તો જવાબ છે વર્તુળના કેન્દ્ર ઉપર. જો તમે વર્તુળના કેન્દ્ર ઉપર કાણું પાડો તો ચકરડી ખૂબ સારી ફરી શકે. તો મિત્રો ગાડું અને પૈડાનું આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. ખૂબ સહેલું પ્રકરણ છે. તો આપ વારંવાર આ વિડીયો જોઈ અને જાતે આપની નોંધપોથીમાં વર્તુળો દોરી ત્રિજ્યા માપવાની પ્રેક્ટિસ કે મહાવરો કરશો તો આપણને ચોક્કસથી આ પ્રકરણમાં ખૂબ સારી સમજ પડી જશે. આભાર.